નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આ નવા વિડીયોમાં એક અદ્ભુત વાર્તા સાંભળીશું જેનાથી તમારું જીવન બદલાઈ જશે। આ વાર્તાનું નામ છે જાદુઈ કિરણ। એક ગામમાં એક જૂની ઝૂંપડી હતી જેને બધાને અંદર જવાનું મન તો નહોતું થતું। ગામવાસીઓના કહેવા પ્રમાણે ત્યાં એક જાદુઈ કિરણ છુપાયેલું હતું જે કોઈને મળશે તેવી આશા હતી। એક દિવસ એક નમ્ર અને કુશળ છોકરો રામુ, જે એક વિઘ્નમુક્ત જીવન જીવી રહ્યો હતો, તેણે નક્કી કર્યું કે તે ઝૂંપડીની અંદર જઈને આ કિરણ શોધી લેશે। લોકોના અસમર્થ પ્રતિસાદને અવગણતા રામુ ઝૂંપડીમાં પ્રવેશ્યો। ત્યાં તો તેણે એવું અદ્ભુત જોયું કે તેને અંદર એક જૂનો મંત્રમુગ્ધ પુસ્તક મળ્યું। પુસ્તકમાં લખેલું હતું કે જેટલું વધારે આપશો તેટલું વધારે પ્રાપ્ત કરશો। આ વાક્ય દ્વારા રામુને સમજાયું કે જાદુઈ કિરણનું મહત્ત્વ માત્ર આ ઝૂંપડીમાં નહીં પરંતુ પોતાને અને બીજા માટે પણ છે। તેણે સતત લોકોની મદદ કરવાની શરૂ કરી અને ગામવાસીઓએ અચાનક અદ્ભુત ખુશહાલી અનુભવવાનું શરૂ કર્યું। ઝૂંપડીની અંદર તેનામાંથી જાદુ શોધી ન શકાયું, પરંતુ તેણે જીવનમાં સત્ય અને પ્રેમની કિરણ શોધી લીધી હતી। આ વાર્તામાંથી એ શીખવા મળે છે કે સાચી શક્તિ અને પ્રેમ આપણા જીવનમાં દુર્ગમ સ્થળોથી પણ મળી શકે છે, સરળતા અને સહાનુભૂતિથી આવે છે। તો આ વાર્તા આપણને જીવનમાં કેવી રીતે જીવન જીવવું અને પ્રેમથી જીવવું અને બીજાની અને પોતાની મદદ કરવી જોઈએ, જેથી આપણને પણ સુખ શાંતિ મળે। બીજાને સહાયક બનો, ગરીબો અને અસહાયકોની સેવા કરો અને નિષ્ઠાવાન બનો અને સેવા કરો તો જ જનસેવા એ જ પ્રભુ સેવા પણ કહેવાય છે। તેવી રીતે આપણે માણસની સેવા કરીએ તો એ ભગવાનની સેવા બરાબર છે। તો આ ટૂંકી ટચ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરી જણાવજો। જાદુઈ કિરણ અને વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે આ સ્ક્રીન પર દેખાતો વિડીયો પણ જોઈ શકો છો।